ગોપીબેન, સૌથી પહેલાં તો તમારો ન્યૂઝનું નામ નિર્ભય છે, પણ મને શંકા છે કે દરેક યુટ્યુબર પણ ભયમાં છે. દરેક યુટ્યુબર ભયમાં છે. અમે ભયમાં નથી, દરેક પણ નાગરિક- અમે ભયમાં હોત તો તમે અહીંયા ના હોત. એ ભલે ને તમે ના સ્વીકારો, એ ના સ્વીકારો. જો એ વાત સાથે લાલજીભાઈ સહમત છે. એટલું કહીશ પાલભાઈ જે ઇશારો કરવા માંગે છે ગુજરાતના અનેક યુટ્યુબર કરતા ચેનલો ઉપર આમ તો વધારે છે. મને એટલો વિશ્વાસ છે કારણ કે મેં ગોંડલવાળી ઘટના પણ જોઈ છે નિર્ભય ન્યૂઝ ઉપર. નિર્ભય છે એને કોઈનો ભય નથી, આટલું તો કમસે કમ હું આટલું કહી તો શકું. હું પણ કહી શકું. ચૂંટણી પહેલા ક્યાંય ડીઝલના ભાવ વધતા નહોતા, પેટ્રોલના ભાવ વધતા નહોતા. ચૂંટણી પહેલા ક્યાંય તમે જુઓ તો બધી જ સુવિધાઓ આપવા સરકાર તૈયાર, એની ભાષા જુદી. ચૂંટણી પતી પછી સરકાર બહુ જુદી. વીજળીના થાંભલાઓ જે ટંકારા, મોરબી, હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં એ લોકો ડરતા હતા નાખતા. જેવી ચૂંટણી પતી એટલે પોલીસ ફોર્સ મોકલીને એ થાંભલાઓ નાખવાનું કામ શરૂ કર્યું છે. એટલે આ સરકાર પોતે જે છે માનસિક રીતે ખેડૂત વિરોધી છે અને એના અનેક ઉદાહરણો છે. हंगामा खड़ा करना सिर्फ हमारा काम नहीं है, ये सूरत बदलनी चाहिए. ગોપીબેન, તમને દુઃખ સાથે કહું છું, તમને ખબર છે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા જ્યારે અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખેર સાહેબે 2017માં ચુકાદો આપ્યો કે 6 મહિનામાં કૃષિ નીતિ બનાવો. कितनी तेरी जेल है ऊंची, देखी हो देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई, गांव गांव से उठो, बस्ती बस्ती से उठो. ખેડૂતોના આત્મહત્યા અટકાવવા માટે બહેનો, મજૂરો, ખેડૂતો 15 તારીખે ગાંધીનગર ઉમટી પડો. ઇન્કલાબ જિંદાબાદ. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરના કોણ ગામની અંદર જે પાવરગ્રીડ કંપનીના થાંભલા નાખવાને લઈને ખેડૂતો અને જે કંપનીના લોકો છે ત્યાંની સાથે પોલીસ આવી અને પોલીસ ઘણી બધી જગ્યાએ વાડીના તાળા તોડીને વાડીમાં ઘૂસી ગઈ. આ ઘટનાના જે પ્રત્યાઘાતો છે એ જબરદસ્ત જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં ખૂબ નારાજગી છે. આપણી સાથે ખેડૂત આગેવાન કોંગ્રેસ પાર્ટીના પાલ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ અને એમની સાથે ભરતસિંહ ઝાલા આ લોકો જોડાયા છે. તેમની સાથે ચર્ચા કરીશું કારણ કે કોંગ્રેસ હવે આને લઈને એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરી રહી છે અને સાથે સાથે અત્યારે ખેડૂતો સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે, કારણ કે વાવડી પહેલાં ડીઝલ મળવું જોઈતું હતું ખેડૂતોને, એ ડીઝલ નથી મળી રહ્યું. કલાકો સુધી ખેડૂતો આપણને લાઇનમાં દેખાય છે, આમ તો ખેતરમાં હોવા જોઈએ તેની જગ્યાએ લાઇનમાં દેખાઈ રહ્યા છે. પાલભાઈ, શું કહેશો આ આખી ઘટનાને લઈને અને જે રીતે કોણ ગામમાં પોલીસ વાડીના તાળા તોડીને અંદર ઘૂસી હતી એ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગોપીબેન, સૌથી પહેલાં તો તમારો ન્યૂઝનું નામ નિર્ભય છે, પણ મને શંકા છે કે દરેક યુટ્યુબર પણ ભયમાં છે. દરેક યુટ્યુબર ભયમાં છે. અમે ભયમાં નથી. ભલે તમે ના કહો, જેમ મોદી સાહેબ છે એ અંતરાત્માની વાત ના કરે, એમ કે મન કી બાત, પણ અંતરાત્માની વાત અંદર રહી જાય. બરાબર, જેમ તમે જાહેરમાં ના કહી શકો કે હું ભયમાં છું, બાકી તમે ભયમાં તો 100% છો, એમાં કોઈ શંકા નથી. બરાબર છે. એવી જ રીતે ગુજરાતનો દરેક પણ નાગરિક, અમે ભયમાં હોત તો તમે અહીંયા ના હોત. એ ભલે ને તમે ના સ્વીકારો, એ ના સ્વીકારો. જો એ વાત સાથે લાલજીભાઈ સહમત છે. એટલું કહીશ પાલભાઈ જે ઇશારો કરવા માંગે છે ગુજરાતના અનેક યુટ્યુબર કરતા ચેનલો ઉપર આમ તો વધારે છે. મને એટલો વિશ્વાસ છે કારણ કે મેં ગોંડલવાળી ઘટના પણ જોઈ છે નિર્ભય ન્યૂઝ ઉપર. નિર્ભય છે એને કોઈનો ભય નથી, આટલું તો કમસે કમ હું આટલું કહી તો શકું. હું પણ કહી શકું. એટલે ભલે ભય ના હોય, ક્યાંક એ ભય હોય કે આપણી એડવર્ટાઇઝ કાપી નાખશે, ક્યાંક એ ભય હોય કે જે આપણને એડવર્ટાઇઝ આપે છે એ લોકોને દબાવવામાં આવશે. બરાબર છે. એટલે નાનો મોટો ભય તો અત્યારે ગુજરાતનો દરેક નાગરિક ભયમાં જીવે છે. અને એમાં અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે, એક બાજુ 7 વર્ષથી અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ, બીજી બાજુ જમીન માપણી અને કાપણી, બરાબર છે, ત્રીજી બાજુ આ વીજ કંપનીઓ જે રીતે દાદાગીરી કરે છે એ, અને એની સામે એનાથી વધારે સરકારની જો હુકમી. એક બાજુ ડીઝલ હોવા છતાં ન આપવું, કારણ કે એટલા માટે હોવા છતાં કહું છું કે બધા જ મંત્રીઓ સંત્રીઓને એમ કહે છે કે ડીઝલ છે તો પછી ખેડૂતો લાઈનમાં હું કામ ઊભા છે, એટલે હોવા છતાં ન આપવું. અને બીજી બાજુ 10, 12, 15 રૂપિયા પ્રતિ લીટર ડીઝલનો ભાવ વધારો. ત્રીજી બાજુ ખાતરની જે વાત છે તો 700 થી 800 રૂપિયા ખાતરની અંદર જે ભાવ વધારો થયો એ, બરાબર છે, અને એની સામે ખેડૂતને જરૂર હોય ત્યારે ખાતર નથી મળતું. આ બધા જ મુદ્દાઓને લઈ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની ટીમ, તમને યાદ હોય તો જ્યારે મોરબીમાં ટંકારાથી અમે ટ્રેક્ટર યાત્રા કરી ત્યારે અમે કહ્યું હતું કે જો સરકાર સાનમાં નહીં સમજે તો આવનારા
દિવસોમાં આ જ ટ્રેક્ટર યાત્રા છે એ ગાંધીનગર સુધી પહોંચશે. અને મને લાગે છે કે પહેલાં વાંઢિયા, લોડાઈ, ટંકારા, સાપકડા, કોંઢગામ, આ બધા જ જે ગામો છે, આવી જ રીતે દ્વારકાની ઘટના હોય. ગઈકાલે જ રાજકોટમાં તમે જોયું હશે ઓલા રોડના પ્રશ્ને, કે એની જમીન સંપાદનના પ્રશ્ને ખેડૂત પોતાના હાથમાં આગ લઈને ઊભો છે અને પેટ્રોલ છાંટે છે, બરાબર છે. તો આ બધા જ જે રીતે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ છે અને સરકાર પોતાના મનની અંદર છે એ વાસ્તવિકતા, એનું સ્લોગન હવે ધીરે ધીરે એની પ્રવૃત્તિમાં સામે આવે છે કે ખેડૂત હટાવો, કંપની બચાવો. સરકારનું આ સ્લોગન છે, બરાબર છે. ખેડૂત હટાવો, કંપની બચાવો. સ્લોગન ઉપર ખેડૂતો ટ્રેક્ટરના વ્હીલ લઈ અને વ્હીલ ફેરવવા માટે ગાંધીનગર આવે છે. આવતી 15 જૂન 2026ના રોજ સવારે 10 વાગે ગાંધીનગર જવા માટે, જે અમદાવાદની બાજુમાં શાંતિપુરા ચોકડી છે, ત્યાં સવારે 10 વાગે ગુજરાતના ખેડૂતો એ વાપી વલસાડથી હોય, દ્વારકાથી હોય, પોરબંદરથી હોય, સોમનાથ, અમરેલી, વાવથરા, અરવલ્લી, દાહોદ, ચારે બાજુથી ગુજરાતના ખેડૂતો પોતપોતાની રીતે ટ્રેક્ટર લઈને પધારે, એવું નિર્ભય થઈને પધારે, એવું હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું. અને એટલા માટે જરૂરી છે કે જે રીતે પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થાય છે, એમાં જો આજે નહીં લડીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એટલે ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન અને હાકલ છે કે 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએ અવશ્ય પધારો. પાલભાઈ, શું કહેશો? કારણ કે જે રીતે અત્યારે ખેડૂત જે છે એ લાઇનમાં ઊભો છે, અને એ પણ ડીઝલ માટેની લાઇનમાં. આમ જોવા જઈએ તો વાવણી અત્યાર સુધીમાં થઈ જવી જોઈએ, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને ક્યાંક ખેડૂતને પોતાને નુકસાન જશે આ ડીઝલ ન મળવાથી, કારણ કે એનો જે ઉભેલો પાક છે એ પણ થ્રેસરથી એને લડવા માટે ડીઝલ જ જોઈએ. બેન, ડીઝલનો પ્રશ્ન તો છે અને છે જ, બરાબર છે. એ જો આ બાજુ સુરેન્દ્રનગર અને એની આસપાસ છે એ ઓરવણા કરે, એટલે કે અગાઉથી વાવણી કરી દે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એના સિવાયના જિલ્લા જામનગર, દ્વારકા, પોરબંદર આ બાજુ છે, તો અત્યારે ત્યાં ખેડૂતને ખેતરની અંદર મોરમ નાખવાનું, બરાબર છે. એટલે જે બૈડ હોય ને એ પાકી માટી જે છે એ ખેતરમાં નાખવાનું અત્યારે ખૂબ કામ ચાલુ છે. એટલે જ્યાં સૂકી ખેતી છે ત્યાં ખેતરને ફરીથી સુધારવું, એના પર ચાહ નાખવા, ખેતી કરવી, ખાતર નાખવું, એના માટે ટ્રેક્ટરની અને ડીઝલની જરૂર છે. અને જ્યાં અત્યારે પ્રી મોન્સૂન, એટલે કે જે ઓરવણા આપણે કહીએ છીએ કરવાના છે, ત્યાં જરૂર છે. એટલે એક બાજુ ડીઝલની અછત છે, ડીઝલના ભાવ વધ્યા છે. બીજી બાજુ અત્યારે ઘઉંના ભાવ ભંગાર કરતાં પણ ઘઉં સસ્તો છે. મગફળીના ભાવ 2014માં હતા એના કરતાં ઓછા, કપાસના ભાવ 2014માં હતા કરતાં એના કરતાં ઓછા, ઘઉંના ભાવ 2014માં હતા એના કરતાં ઓછા. દૂધની આને આ પરિસ્થિતિ, એની સામે ખેડૂતનું જે ઇનપુટ છે, દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર, મજૂરી, એવી જ રીતે પશુપાલકોને પશુ ખાણદાણ, ઘાસચારો, આ બધું જ 3-4 ગણું વધ્યું છે. એટલે ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ ખૂબ કફોડી છે અને આ બધું જ સરકારની નીતિઓની કારણે છે. એક બાજુ એ માર છે અને બીજી બાજુ સરકાર પોતે કાં તો જમીનની માપણીમાં ખેડૂતોને હેરાન કરે છે, કાં કાપણીમાં, એટલે કે જમીન સંપાદનમાં હેરાન કરે છે. અને ત્રીજી બાજુ આ મહાકાય રાક્ષસી કંપનીઓ ખેડૂતોના ખેતર ઉપર જે રીતે વીજપોલ અત્યારે ઊભા કરે છે. અને એમાંય તમે જે તમારા ઇન્ટ્રોમાં કહ્યું કે કોંઢ ગામની અંદર જે રીતે ખેડૂતના ખેતરની અંદર પોલીસ પોતે ઘણ લઈ અને તાળા, 3.25 મિનિટનો વિડીયો આવે છે. બેન, ગુજરાતની કદાચ આ પહેલી ઘટના હશે કે ચોર સામાન્ય રીતે તાળા તોડતા હોય, રાતે તાળા તોડતા હોય, અથવા તો જે નિર્જન ઘર હોય એના તાળા તૂટતા હોય. આ તો ચોરની જગ્યાએ પોલીસ પોતે તાળા તોડવા આવે, દિન દહાડે તાળા તોડવા આવે, 500 પોલીસનો કાફલો લઈને તાળા તોડવા આવે અને દાદાગીરીથી તાળું તોડે. સામાન્ય રીતે ચોરી થાય તો માણસ ફરિયાદ કરવા માટે પોલીસ પાસે જાય, આ તો પોલીસ પોતે જ તાળા તોડવા આવે તો ખેડૂતોએ ફરિયાદ કરવા ક્યાં જ આવી. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે મને ક્યાંક ને ક્યાંક શંકા છે. હું અત્યારે શંકા વ્યક્ત કરું છું. આ સરકારને ખબર છે ખેડૂત જાગૃત થયો છે, કોંઢ ને સાપકડાનો ઇસ્યુ ખૂબ હવે અત્યારે લાંબો ચાલ્યો છે, બરાબર છે. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આ સાપકડા અને કોંઢ ગામના ખેડૂતોને જે એની માંગ છે એનાથી 25, 30, 40% ઓછી રકમ કે એની આસપાસ લઈ જઈ અને સરકાર 1-2 દિવસ કે 5 દિવસની અંદર પરિણામ આપી દેશે. એટલા માટે હું કહું છું કે કોંઢ ગામની અંદર અમે જ્યારે પરમ દિવસે મિટિંગ કરી તો ત્યાર પછી તરત જ ત્યાંના ધારાસભ્યએ કાગળ લખ્યો સરકારને, અરે ભાઈ, તો અત્યાર સુધી ક્યાં હતો તું?
અમે બધાએ કોંઢની અંદર જ્યારે જાગૃતિ લઈ આવ્યા અને એને ક્યાંક એવું લાગ્યું કે મારા ગઢમાં ગાબડું પડે છે એટલે તરત ખેડૂતને મૂર્ખ બનાવવા માટે કાગળ લખ્યો છે. એવી જ રીતે સરકારને અત્યારે ભય બેઠો છે કે હવે ખેડૂતો હાથમાં રહીએ એમ નથી તો કે કોંઢને સાપકડાને ખેડૂતોને હાચવી લ્યો. એટલે સરકાર છે આવા ષડયંત્રો, સામાન્ય રીતે સરકારને પાડી દેવા માટે કોઈક ષડયંત્ર કરતું હોય, આ તો સરકાર પોતે જ ખેડૂતોને પાડી દેવા માટે ષડયંત્ર કરે છે. અને જોજો તમે 2-4 દિવસમાં આવું ષડયંત્ર થાય તો એ આ સરકાર પાસેથી આવું થાય તો કોઈ નવાઈની વાત નથી બેન. તમે કહી રહ્યા છો કે એક મોટી રેલી, ટ્રેક્ટર રેલી કરવાનું આયોજન કરી રહ્યા છો, પણ જે રીતની અત્યારની સ્થિતિ છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, ડીઝલ મળી નથી રહ્યું. આપને લાગે છે કે એક તરફ પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે કે આપણે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો અને બીજી બાજુ તમે એવું કહી રહ્યા છો કે આપણે ખેડૂત બધા ભેગા થઈને ટ્રેક્ટરની રેલી કાઢીએ? બેન, જો પ્રધાનમંત્રીને અનુસરતા અનેક વિડીયો મંત્રી, સંત્રીઓ અને કર્મચારીઓના નહીં, બરાબર છે. હમણાં જ હું જોતો હતો, એક SDM છે એ સાયકલ લઈને પોતે જાય છે અને એની એક્ઝેક્ટ પાછળ એની ગાડી ચાલી આવે જેમાં SDM લખ્યું છે. તો આ દેખાડો નથી તો શું છે? આવા જ અનેક મંત્રીઓએ કર્યા છે. અને વાત રહી ટ્રેક્ટર યાત્રાની અંદર ડીઝલની, તો બેન અમે ખેડૂતના દીકરા છીએ. અમારા કોઈક મામા માસીનોય પેટ્રોલ પંપ છે, અમારા કોઈક સગાવાલાનોય પેટ્રોલ પંપ છે, બરાબર છે. અમારા કોઈ મિત્રોનોય પેટ્રોલ પંપ છે. તો એ સામેથી અત્યારે કહે છે કે તમે તારીખ નક્કી કરો, તમારે 1000 નહીં 5000 ટ્રેક્ટરોની જરૂર હશે ને તો 5000 ટ્રેક્ટરોમાં ડીઝલ ઘટવા અમે નહીં દઈએ. કારણ કે પેટ્રોલ પંપ વાળાઓને બિચારાઓને મારો છે, એને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. એટલે એ સામેથી કહે છે કે તમે ડીઝલની ચિંતા મૂકી દો, તમારા ટ્રેક્ટરમાં અહીંથી દિલ્હી જવું હોય ને તો દિલ્હી સુધીનું અમે ટ્રેક્ટરમાં ડીઝલ આપવા તૈયાર છીએ. અને વાત રહી વડાપ્રધાનની, તો વડાપ્રધાને તો એમ કહ્યું કે વિદેશ પ્રવાસે ના કરવો જોઈએ અને પોતે જ ઓલી મેલોની બેન, કે કયા શું નામ છે બેનનું નામ, એ મેલોની બેનને મેલોડી આપવા પોતે જતા રહ્યા, બોલો. અને એ પાછું કેટલું ખબર, 8000 કરોડનું વિમાન લઈને. તો પછી વડાપ્રધાન પોતે કહેલી વાત ઉપર પોતે ઊભા નથી રહેતા, તો પછી અમારે તો એનું અનુસરણ કરવું છે. પણ અમને બહુ ચોખ્ખી માંગ છે કે ભાઈ અમારા ખેતરમાં થાંભલો ઊભો થાય તો માર્કેટ ભાવના 4 ગણું વળતર, જે 2013ના કાયદામાં વાત છે એ મુજબ અમને આપી દો. રાજસ્થાન સરકારે તો SOP કરી દીધી છે, તમને હું પેટમાં દુખે, કરી દો ને ભાઈ, બરાબર છે. જો ના કરી શકતા તો બીજો વિકલ્પ એમાં આપીએ. જેમ તમારી આ ઓફિસમાં ઉપર મોબાઈલ ટાવર છે ને માસિક ભાડું આપે છે, એવી જ રીતે અમારા ખેતરમાં થાંભલો ઊભો થાય, તમને માસિક ભાડું 30,000 રૂપિયા આપી દો. ચલો, માર્કેટ ભાવના 4 ગણા ના આપો તો કંઈ નહીં. માસિક ભાડું નથી આપવું, માર્કેટ ભાવના 4 ગણા નથી આપવા, તો અમને એક થાંભલા દીઠ 2000 કરોડ રૂપિયા વળતર, 2 કરોડ વળતર આપી દો. 2000 કરોડ નહીં, 2 કરોડ વળતર આપી દો. અને આ જે છે એ આખી આ લાઈનમાં 64,000 કરોડનો ખર્ચો છે અદાણીને. 64,000 અમે હિસાબે કરી લીધો, બરાબર છે. અમેરિકામાં એની સામે કેસ હતો, એ કંઈક $182,000 જે આપ્યા છે એની પ્રમાણમાં તો કંઈ નથી, બરાબર છે. અહીંયા તમારો કેસ હટાવવા માટે તમે આટલા રૂપિયા આપો છો, તો અહીં લાઈન તમારે કાઢવી, ધંધો કરવો છે, 25 વર્ષ સુધી કમાવાના છો, તો પછી અમને આપી દો ને ભાઈ. 64,000 કરોડનો ટોટલ ખર્ચો છે. એક ખેડૂતને 2000 રૂપિયા, શું કહે, 2 કરોડ રૂપિયા આપે ને એક થાંભલાના, તો અદાણીને આનાથી વધારે કંઈ ખર્ચો નથી, બરાબર છે. એટલે અમારી માંગ છે. અને જો તમે ના આપવામાં હો તો હું ગુજરાતના ખેડૂતોને ફરીથી નિર્ભય રીતે, નિર્ભય થઈને, નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને આહવાનને હાકલ કરવું છે કે આ નિર્ભય થઈને આવો, આપણા હક અધિકાર માટે આવો. 15 જૂન સવારે 10 વાગે અમદાવાદ શાંતિપુરા ચોકડીએ આપણે સૌ સાથે મળી એકત્રિત થઈ અને આપણે સરકારને અલ્ટિમેટમ આપવા જવું છે. સરકાર શાનમાં સમજી જજો. જો અત્યારે તમે નહીં સમજો તો આવનારા દિવસોમાં અમે અમારા હક અને અધિકાર માટે ગાંધીનગર આવીને બેસી જઈશું. બિલકુલ, પાલભાઈને આપણે સાંભળે, આપણી સાથે લાલજીભાઈ પણ છે, લાલજીભાઈને પણ પૂછી લઈએ. લાલજીભાઈ, તમને શું લાગી રહ્યું છે કે જે સ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ છે એ સ્થિતિ પાછળ જવાબદાર કોણ છે? સમગ્ર ગુજરાતના ખેડૂતો અત્યારે આંદોલનના રસ્તે એટલા માટે જઈ રહ્યા છે કે સરકાર, ચૂંટણી પહેલાંની સરકાર જુદી હોય છે અને ચૂંટણી પતી જાય પછીની સરકાર બહુ જુદી હોય છે. ચૂંટણી પહેલાં ક્યાંય ડીઝલના ભાવ વધતા નહોતા, પેટ્રોલના ભાવ વધતા નહોતા. ચૂંટણી પહેલાં ક્યાંય તમે જુઓ તો બધી જ સુવિધાઓ આપવા સરકાર તૈયાર, એની ભાષા જુદી. ચૂંટણી પતી પછી સરકાર બહુ જુદી. વીજળીના થાંભલાઓ જે ટંકારા, મોરબી, હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં એ લોકો ડરતા હતા નાખતા, જેવી ચૂંટણી પતી એટલે પોલીસ ફોર્સ મોકલીને એ થાંભલાઓ નાખવાનું કામ શરૂ કર્યું છે. એટલે આ સરકાર પોતે જે છે માનસિક રીતે ખેડૂત વિરોધી છે અને એના અનેક ઉદાહરણો છે.
નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા પછી જે પહેલો અધ્યાદેશ લઈને આવ્યા હતા એ જમીનનો અધ્યાદેશ હતો. અને જમીનના અધ્યાદેશમાં શું હતું તો કે 2013નો જમીન સંપાદનનો કાયદો જે ખેડૂતોને રક્ષણ આપતો હતો એ હટાવી દેવો. એટલે આ સરકારની માનસિકતા ખેડૂત વિરોધી છે. એમણે વચન આપ્યું હતું કે ખેડૂતની આવક બમણી થશે. હવે તમે આંકડા જુઓ, જાવક ડબલ અને 3 ગણી થઈ ગઈ છે. એટલે તમે ડીએપીનો ભાવ જે 500-600 રૂપિયા હતું એ 700 થયું, 1200 થયું, 1400 થયું અને હવે 2100 થઈ ગયું. આ 12 જ વર્ષના ગાળામાં એ 600 થી 2100 પહોંચી ગયું. એનપીકેનો ભાવ પણ એટલો જ, યુરિયામાં પણ વધારે, બધામાં. એટલે તમારા ખાતરના, બિયારણના, ડીઝલના 56 રૂપિયે 55-56 રૂપિયે મળતું ડીઝલ હવે 97 ને 100 સેન્ચુરી મારવા માંડ્યું. એટલે બધા જ ખર્ચાઓ ડબલ થયા. જ્યારે પાલભાઈએ હમણાં જ ગણાવ્યું એ પ્રમાણે ઘઉંના ભાવ વધતા નથી, મગફળીના ભાવ ઘટતા જાય છે, કપાસના ભાવ ઘટતા જાય છે. તો એક બાજુ ખેત પેદાશના ભાવ ઘટે, પશુપાલનમાં પણ આવું જ કે દૂધ ઉત્પાદનના ભાવ સ્થિર રહે, એટલે દૂધ જે પેદા કરનાર છે એને ભાવ સ્થિર રહે અને ગ્રાહકો પાસેથી પૈસા વધારે લેવાના, ખાણદાણના ખર્ચા વધુ. એટલે જાણે ખેડૂત અને પશુપાલક એટલે જેને જગતનો તાત કહીએ છીએ, જેને આપણે પાલનહાર કહીએ છીએ, એને પૂરો કરી નાખવાનો મૂળ આમનો વિચાર જે છે મને લાગે છે કે મૂડીવાદી વિચારધારામાંથી આવતો એક વિચાર છે કે જેમાં એક માલિક હશે અને હજારો મજૂર હશે. जब એમને કહે ને કે કभी એક અમીર હોતા है, जब 1000 रंक होता है तब कोई एक अमीर होता है. એટલે હજારો ખેડૂતોને રંક પાયમાલ કરીને કોઈક અમીરને સાચવવા માંગે છે. ના કોઈક અમીર એટલે કોણ? ગુજરાતના કેસમાં તો અદાણીની લાઈન છે, અંબાણીની લાઈન છે, પાવર ગ્રીડની લાઈન છે, ટાટાની લાઈન છે. તો આ બધા ઉદ્યોગપતિઓ જે છે, સુઝલોનની લાઈન છે, તો આ બધા લોકોની લાઈનો નાખે. એમાં ગોપીબેન બધા ચર્ચા એ પણ કરે કે વીજ લાઈન આપણે દેશ માટે થઈને તો મારે લોકો આપણે કહે ને કે આપણા દેશના સૈનિકો માથું આપી દે, તો આપણે જમીન ના આપીએ? દેશ માટે તો આપવી પડે. દેશ માટે મારા પોતાના ખેતરમાં બી આવે, રોડ રસ્તા કંઈ આવતું હોય દેશ માટે હોય તો હું આપું. પણ આ તો અદાણી ને અંબાણી માટે છે, આ દેશ માટે છે જ નહીં. ગુજરાતને કુલ જે વીજળી જોઈએ છે એ 25 ગીગાવોટની જરૂરિયાત છે. એની સામે ગુજરાતમાં ઓલરેડી પહેલાં 26, 27, 28 ગીગાવોટ હતું, હવે 42 ગીગાવોટ વીજળી પેદા થાય છે. આ લોકો 132 ગીગાવોટ વીજળી પેદા કરવા માગે છે. તો એની આવક ભારત દેશને મળવાની છે? શું મારી જમીન, મારું પાણી, મારી હવા ખેડૂત તરીકે જ્યારે બધું મારે આપવાનું હોય તો શું એ મારા ગામને મળવાની છે? તો કે ના, આવક તમારી નહીં. તમારે તો તમારા ખેતરમાં પગ પણ નહીં મૂકવાનો. ત્યાં લાઈનો નીકળે બેન દીકરીઓને ઢસડીને. સૌથી ત્રાસદાયી વાત તો એ છે કે જે પોલીસ એ પટ્ટો કાઢીને ક્યારેક મારે છે, જે પોલીસ દંડો ઉગામે છે, જે પોલીસ એના પગમાં જે જૂતા પહેરે છે કે એનું જે વર્દી પહેરે છે, એ ગુજરાતના અને ભારતના નાગરિકોના, મજૂરોના, ખેડૂતોના પરસેવાની કમાણીમાંથી ઉપજતો ટેક્સ ને ટેક્સમાંથી એના કપડાં નીકળે છે. અને એ જ પોલીસ જ્યારે આપણી બેન દીકરીઓને ઢસડે અને બહુ જ બેરહેમીથી, તમે જુઓ દાખલાઓ, લોડાઈના જુઓ, વાંઢિયાના જુઓ અને હમણાં છેલ્લે કોંઢ ગામના, તો સવાલ એ થાય કે મારા તમારા ટેક્સના એટલે કે ગુજરાતના લોકોના ટેક્સના પૈસે જેનો પગાર થાય છે, જેના ઘરના રોટલા નીકળે છે, એ જ પોલીસ એ ટેક્સ પેયરને ધોકાવે, એ ટેક્સ પેયરને મારે. અને કોના માટે? તો કે અદાણી, અંબાણીને, ટાટાને, પાવર ગ્રીડને, એ બધા માટે. તો સવાલ એ થાય કે આ સરકાર, માનો કે આપણે 182 ધારાસભ્યો ચૂંટીએ છીએ, શેના માટે? તો કે ભાઈ સુખ સુવિધા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, આ બધા માટે. આ તો કે ના, અમે એના માટે નહીં. અમે ચૂંટાઈ ગયા પછી તમારે હેરાન થવું હોય, દવાખાના બંધ હોય, ચિંતા નહીં, સ્કૂલો બંધ હોય તો એની ચિંતા નહીં, તમારી સુરક્ષા તમે સંભાળી લો. અમે તો જમીનની દલાલી કરશું, અમે તો અદાણી અને અંબાણીના થાંભલા નખાવશું, અમે તો દલાલ તરીકે. એટલે રાજનેતાઓ અને અધિકારીઓ એ અદાણી, અંબાણી અને જેવી અનેક કંપનીઓના દલાલ હોય એ રીતે ગુજરાતના ખેડૂતોને દબાવી રહ્યા છે. પણ તમને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો, તમે જે ટ્રેક્ટર રેલી કાઢશો એનાથી ખેડૂતોની સમસ્યાનું સમાધાન થશે, અથવા તો એ પાવર ગ્રીડના જે થાંભલા નાખવાની વાત છે એ નાખવાનું કેન્સલ થઈ જશે? જો સવાલ એ છે કે એ કેન્સલ કરાવી જ દેવું એ જ માત્ર ઉદ્દેશ નથી. પહેલી વાત તો એ છે, કારણ કે વૈકલ્પિક વ્યવસ્થા હંમેશા આપણે એમ કહીએ છીએ કે દેશ માટે કદાચ આ વીજળી બીજા રાજ્યોમાં પણ જવાનું છે, ભલે એમને નફા કમાવો એટલા નફા કમાય, એમના છોકરાઓને એમના કૂતરાઓના આઈસ્ક્રીમ માટે થઈને ના પૂરું પડતું હોય તો ભલે અમારા ગરીબના રોટલા રજડે, પણ એનાથી દેશનો વિકાસ થતો હોય તો વાંધો નહીં. સવાલ એ છે કે ગરીબ ખેડૂત
એને તમે વિકલ્પ શું આપો છો? એક પશુપાલક તો એને વિકલ્પ શું આપો છો? એની જમીન, એનો રોટલો. તમને ગોપીબેન, અમે જ્યારે આંદોલન નહોતા કરતા ત્યારે આ ગુજરાતના ખેડૂતોને આ મોટી કંપનીઓવાળા એક થાંભલાના 50,000 આપતા હતા. મારા પોતાના ગામમાં આજથી 14-15 વર્ષ પહેલા થાંભલાની આવી લાઈનો નીકળી, માત્ર 50,000. તો ખેડૂત તો થઈ ગયું 50,000 સરકારી છે, શું કરવાનું? આપણું સરકાર સામે કંઈ છે. લડવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે આમની પાસે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કેટલું હોય છે અને બાકીના પૈસા કલેક્ટર અને આઈપીએસ અને આઈએસ ઓફિસરો અને રાજનેતાઓ ખાઈ જાય છે. એ ખબર પડી એટલે અમે લડવાનું ચાલુ કર્યું કે ના, આ તો ખેડૂતના હકનું મલાઈ બીજા ખાય છે. લડવાનું શરૂ કર્યું. તો જે થાંભલા 50,000 થી 2-2.5 લાખે પહોંચ્યા હતા, મોરબી ટંકારામાં 35 લાખ સુધીની ઓફર કેમ થવા માંડી? એક થાંભલામાં 35 લાખ. એટલે લડાઈનો પ્રતાપ છે કે લડે ખેડૂત તો એને એની જમીનના એને જે ગુમાવી રહ્યા છે, અને ખાલી આ એક જમીનનો ટુકડો એક સમય માટે નથી ગુમાવતા, એ આવનાર પેઢી માટેનો રોટલો ગુમાવે છે, આવનાર પેઢીનો આશરો ગુમાવે છે. અને માટે અમે લડીએ છીએ કે ભાઈ તમે ખેડૂતોની જમીન જે છે આંકડે મધ છે એટલે તમે આને ગમે એમ કરીને પડાવી લો. અને એવી રીતે પાછા એમ કે આ તો સરકાર દ્વારા નક્કી, સરકારનું છે જ નહીં. અમે તો કહીએ અદાણી અંબાણીની લાઈનો બંધ કરી નાખો અને સરકારી લાઈનો નાખવાનું ચાલુ કરો. કમાશે સરકાર તો પછી લોકોને એનામાંથી આવક મળશે. તો અમારા ખેતરમાં મફત થાંભલા નાખો. સરકારનું હોય તો, સરકારનું છે જ નહીં, પ્રાઇવેટ કંપનીઓનું છે. તો એના માટે સરકાર દલાલ કેમ બને? આઈપીએસ અધિકારીઓ એ થાંભલા નખાવવા માટે એ કેવી રીતે ત્યાં જઈ શકે? એ કેવી રીતે ડીવાયએસપી અને પીઆઈ ને પીએસઆઈ એ લોકો પોતે જઈને ત્યાં તાળા તોડે? પાલભાઈ જેમ હમણાં જ કહ્યું કે પહેલા તો ચોર તાળા તોડતા હતા તો પોલીસને જઈને કહેતા હતા. હવે તો પોલીસ તાળા તોડે, જઈને કોને કહેવું? વાડ જ ચીબડા ગળે તો જઈને કહેવાનું કોને? એટલે આ એક પ્રકારનો ત્રાસ છે. બીજું ખાલી આટલા જ મુદ્દા નથી. એક બાજુ જમીનની કાપણી, આ રીતે લૂંટ ભારતમાલાના નામે કે કોઈ પણ રીતે તમારે ભારતીય જનતા પાર્ટીના પ્રકાશ વરમોરાની જમીન 29 દિવસમાં એને થઈ જાય તો એના ભાવ જુદા, અને ખેડૂતને ખબર નથી એટલે એને નથી થયેલી એના ભાવ જુદા. એટલે સવાલ એ થાય, એવું ને એવું બનાસકાંઠામાં એક નેતાના છોકરાએ જ્યાં રોડ નીકળવાનો હતો ત્યાં જમીન લઈને એને કરાવી દીધું. તો ખેડૂતને 200, 250, 300 રૂપિયા મળે છે, જ્યારે રાજનેતાના છોકરાને 3,500 અને 4200 રૂપિયા પર સ્ક્વેર મીટર મળે છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ આ જમીનના આખા અને ઉદ્યોગપતિઓ સાથેની સાંઠગાંઠમાં લૂંટનું અને ગુજરાતની જમીનો અને ખેડૂતોને લૂંટવા માટેનું એક ષડયંત્ર છે. એની સામેની આ લડાઈ છે. સાથ સાથે એ છે કે તમે અદાણીના 33,000 કરોડ માફ કરો એક જ ઝાટકે, આ જ ગુજરાત સરકાર, આ જ ભારત સરકાર, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર અને 40 લાખ ખેત મજૂર પરિવાર, આ બે થઈને જે 96 લાખ પરિવાર છે એના માત્ર 96,000 કરોડ રૂપિયા છે. 96 લાખ પરિવારના 96,000 કરોડ માફ નથી કરવા. અદાણી એમના માસીનો દીકરો કે મામાનો દીકરો કે ફાઈનો દીકરો જે થતો હોય તે એના એક ઝાટકે 33,000 કરોડ માફ કરી નાખવાના. તો આ લડાઈ એની છે કે ખેડૂતનું દેવું. અચ્છા, તમે તમારી જ સરકારને તમે બંગાળમાં જઈને એમ કહો કિસાન કા કર્જા માફ કરેંગે, તમે મહારાષ્ટ્રમાં કહો કે કિસાન કા કર્જા માફ કરેંગે, હરિયાણામાં કહો કિસાન કા કર્જા માફ કરે, તો ગુજરાતના ખેડૂતો આંગળિયા જ છે. ગુજરાતના ખેડૂતોનું તમારે દેવું માફ કરવાનું. અહીંયા 30 વર્ષથી તમારી સરકાર છે. તો સવાલ એ થાય, તમે એમ કહો કે નહીં ખેડૂતનું દેવું માફ નહીં, તો ગુજરાતમાં 3 દાયકાથી જેનું રાજ હોય તો ખેડૂતો દેવાદાર કેમ બન્યા? આના માટે જવાબદાર કોણ? તમે જે ખેડૂતોને દેવાદાર બનાવ્યા છે અને તમે જે ભાજપના નેતાઓ, નાની નાની નેતડીઓ, આમ તો કહે ને કે કાર્યકર જે કહે ને આવડા જે છે છમકલા જેવા, એ બધા કરોડો નરબોપતિ બને, મારો ખેડૂત દેવાદાર બને. તો આ તંત્રમાં કંઈક ખામી છે. એની સામેનો વિરોધ છે. દૂધના ભાવ, માલધારી છું એટલે દૂધના ભાવ તમે 2 રૂપિયા હમણાં અમૂલમાં વધારી દીધા લીટરે, વચ્ચે 2 રૂપિયા વધારી દો. ખેડૂતના દૂધ ઉત્પાદકોના ભાવ તો એના ખાણના પૈસા તમે કોથળે 200 વધારી દો. તમે તમારે જે કંટ્રોલ છે બધા ભાવ વધારતા જાઓ અને તમારે જેને આપવાનું છે એનું બિલકુલ કશું વિચારવાનું જ નહીં. એટલે ગુજરાતના દૂધ ઉત્પાદકો હોય કે ખેત પેદાશ હોય એ એમએસપી વગર ચાલે જ નહીં. એટલે આ લડાઈ એમએસપી માટેની છે, આ લડાઈ કર્જા માફી માટેની છે, આ લડાઈ જમીનની જે ખોટી માપણી કરી છે. આમાં ગોપીબેન બહુ નવાઈ લાગશે કે સરકારે સેટેલાઇટથી જમીન માપી, તમારું ખેતર મારી બાજુ ને મારું ખેતર તમારી બાજુ ને ભરતસિંહભાઈનું ખેતર બીજી બાજુ, એમ કરીને આપણા ખેતર ઉલટ સુલટ કરે. પછી મારે જ્યારે ખેતર એને કરાવવા જવું હોય કે કંઈક સુધારો કરવો હોય તો કે તમારું ખેતર અહીંયા નથી બોલતું, જમીનમાં સુધારો કરવો પડશે. તો શું કરવાનું? તો કે 50,000 ચૂકવવા પડશે. ભૂલ તમારી સરકારની અને ચૂકવવાનું ખેડૂત હોય. એટલે આખું એક નહીં, સમગ્ર ગુજરાતમાં એક જગ્યાએ ભૂલ થઈ, અહીંયા એક ટાઇલ્સ ખોટી પડે એટલે બધી ટાઇલ્સ ખોટી, એમ એક ખેતરમાં ભૂલ થાય તો બધા ખેતરો ખોટા. તો આખી જે ભૂલના ભોગ ખેડૂતો બની રહ્યા છે. તો આ લડાઈ એની સામેની છે. અને સાથે સાથે વીજળીનું જેમ મેં વાત કરી કે બીજા રાજ્યોમાં વીજળી માફ,
તેલંગાણામાં કોંગ્રેસ વીજળી માફ કરી શકે, મફત વીજળી આપે. તમિલનાડુમાં પહેલા ડીએમકે અને હવે વિજય સરકાર તો એક વીજળી મફત આપે. પંજાબમાં પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે અને અત્યારે પણ વીજળી ત્યાં માફ. આ ગુજરાતના ખેડૂતોની વીજળી કેમ માફ નહીં? જ્યારે કે આપણે તો વીજળીનો વેપાર કરીએ છીએ, એટલે વીજળીનો વેપાર કરનાર રાજ્યના ખેડૂતો વીજળીનું બિલ વધારે ચૂકવવાનું, અને એ પણ મીટર પ્રમાણે, બીજો હોર્સ પાવર પ્રમાણે વીજળી. તો આખી આ લડાઈ જે છે એ આના મુદ્દે છે. અને હું મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું કે ગુજરાતના ખેડૂતો જે રીતે અત્યારે લડવાના મૂડમાં છે, અને એની પાછળનું એક જ કારણ છે. કાલે પરમ દિવસે કોંઢ ગામમાં પણ ચર્ચા થઈ હતી કે નહેરુ, ગાંધી, સરદાર, સુભાષ, બાબા સાહેબ આ બધા લડ્યા, ભગતસિંહ, રાજગુરુ બધા લડ્યા, ઝાંસીની રાણી આ બધા લડ્યા. એ લડ્યા તો અત્યારે આપણે એમ કહી શકીએ છીએ આમ માથું ઊંચું કરીને કે લડ્યા એટલે આપણે આઝાદ થયા. આજે હું બોલી શકું છું, તમે બોલી શકો છો, અને બધા જ લોકો જે છે પોતાનો અવાજ ઉઠાવી શકે છે. દેશને આઝાદી મળી. સવાલ એ થાય છે કે ગુજરાતના ખેડૂતોની આઝાદી ક્યાં? જે સાર્વભૌમત્વ જેને કહીએ છીએ, સોવરેન્ટી જેને કહીએ છીએ, તો ખેડૂતોની સોવરેન્ટી ક્યાં? સાર્વભૌમત્વ ક્યાં? અહીં તો કબજો છે સરકારનો, તો કેવી રીતે ચાલે? પહેલા ગોરાઓનો કબજો હતો, હવે અત્યારના સંઘીઓનો, અમે તો કહીએ પહેલા ફિરંગીઓનો હતો ને હવે સંઘીઓનો છે. તો આ કબજો જે છે એ કબજો છોડાવવા માટે આ શાસનમાંથી આપણે, મને બીજી જે ચિંતાનો, એટલે લોકો કહે છે ને, અમારા બધા કહેતા કે કેમ લડો છો તમે, એટલે માટે કહીએ છીએ કે અમે એટલે લડીએ છીએ કે જેમ ગાંધી, નહેરુ, સરદાર માટે સર ઊંચું કરીને આપણે જીવીએ છીએ ને, એમ આવનાર પેઢીના આપણા પોતરા પોતરીઓ એમ ના કહે કે અમારા દાદા માયકાંગલા હતા, અમારા દાદા સાહેબ એવા હતા લોકો, દાદા દાદીઓ કે જેનામાં લડવાની તાકાત નથી ને એટલે અમે ગુલામીમાં પેદા થયા. એટલે અમારી આવનારી ત્રીજી પેઢી ગુલામ પેદા ના થાય, આ કંપનીઓના ગુલામ ના થાય, એના માટેની આ લડાઈ છે. હાથબારમાંથી બધાના નામ નીકળી ના જાય એના માટેની આ લડાઈ છે. અમારી બેન દીકરીઓ એ કોકના ત્યાં ગુલામોની જેમ પેલા સિક્કા હાથ ઉપર લગાવતા હતા ને પહેલા, એવા ના લગાવવા પડે એના માટેની આ લડાઈ છે. આ લડાઈ સ્વાભિમાનની છે, આ લડાઈ સાર્વભૌમત્વની છે. માત્ર ખાલી ભાવ વધારો મળી જાય એની આ લડાઈ નથી. એટલે અમે એવું કહીએ હસતા હસતા લોકોને કે પોતાના ઘરે ભગતસિંહ નથી જોઈતા, પણ બાજુવાળાના ઘરે ભગતસિંહ પેદા થાય તો ગમે છે લોકોને. આ બહુ સાચી વાત છે. પણ હું તમને એક મારો ખાલી દાખલો આપું. હમણાં ભરતસિંહભાઈ મને યાદ કરાવ્યું, 2003માં કે 2માં અમે એક વખત રાત્રે અહીંયા ગુજરાતના રાઇટ્સ થયા પછી અમારી બધાની ધરપકડ થઈ હતી. એમાં અમે 3 ભાઈઓની ધરપકડ હતી, મારાથી 2 નાના છે એની મારી. અને અમને બધાને છોડાવવા માટે મારી બા અને મારા ઘરના એ લોકો આવ્યા હતા, અને એક ભાઈ બહાર હતો એ આવ્યો હાથ બાર. કારણ કે આમાં એવું છે કે લડનારા લોકોનો હાથ બાર નથી હોતા, ઘણી વખત એવું હોય છે. અમારા વળી નસીબ જોગે હતા. તો મારી બાને કોઈકે પૂછ્યું કે તમારા 3 છોકરાઓને અત્યારે એરેસ્ટ કર્યા, તમને બીક નથી લાગતી? તો એણે કહ્યું તું પહેલા બીક લાગતી હતી મને, પણ પછી ખબર પડી ને કે લોકોના ભલા માટે લડે છે, એટલે એ માએ નક્કી કર્યું મારા ઘરમાં ભગતસિંહ પેદા થાય મને વાંધો નથી. અને હું એવું ઈચ્છું છું ગુજરાતમાં બી અનેક માઓ છે, આ ભરતસિંહભાઈ જેવાને અનેક માઓ છે કે જે પોતે એવું એમને વાંધો નથી. બધાની જેવું નથી કે કોકના ઘરે ભગતસિંહ પેદા થાય, પોતાના ઘરે પણ થાય, અને મને લાગે થવું જોઈએ. આ સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ પણ નથી. અચ્છા, એક સવાલ તમને એ પણ પૂછીશ કે દિયોદરની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને જે રીતની બબાલ થઈ, હવે આવતીકાલે ત્યાં આગળ તારીખ આપેલી છે કે કાલે ચૂંટણી કરાવીશું, અને એમાં પણ જે સગર્ભા બેન છે, જે બેનને ત્યાં આગળ લગભગ 5 થી 6 કલાક સુવડાવી રાખવા પડ્યા અને આખો દિવસ રાહ જોવડાવી, આ આખી ઘટનાને તમે કઈ રીતે જોવો છો? તમે જ્યારે ખાલી પ્રશ્ન પૂછો ને ત્યારે બી મારી આંખમાં સહેજ નમી એવું થયું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે આપણે જે છે ને, આપણા અત્યારના શાસકો છે ને એને એવું છે કે સત્તા માટે કંઈ પણ કરવાનું એમ. એ બેન સગર્ભા હોય તો એની પણ ચિંતા નહીં કરવાની. મને 2015નો એક દાખલો યાદ આવે છે દાહોદનો, કે જ્યાં એક રમેશભાઈ, એને પેરાલિસિસનો એટેક આવ્યો. મારા ફાર્મ પર એ લોકો બધા દાહોદવાળા રોકાય, એટલે હું તો હમણાં મારા ત્યાં ફાર્મ પર બધા લોકો રોકાય ને ત્યારે મેં જોયું કે 1 મહિનો લોકોને સંતાડી રાખવા પડ્યા. કઈ લોકશાહી? અચ્છા, સંતાડ્યા પછી એમનાથી ના ચાલ્યું, ના કોંગ્રેસના લોકો ન તૂટ્યા, તો શું કરવું? તો કે બસ અધિકારી છે ને એક ગેમ થશે, ત્યાં 2 ભાજપના લોકો ઝઘડશે. એક્ઝેક્ટલી દાહોદમાં આવું જ બન્યું હતું 2015માં. ભાજપના લોકો અંદરો અંદર ઝઘડ્યા, એટલે ત્યાં પછી ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર હતા, એમણે કીધું કે ભાઈ સભા મોકૂફ હવે કાલે. અને ત્યારે એમનો ઈરાદો એવો હતો કે આમાંથી કોઈ 2 સભ્યોને ખેંચીને લઈ જવા. એટલે લોકશાહીનું અપહરણ કરવાનું. બેન આવી સગર્ભા બેન હોય એની ચિંતા નહીં. મેં પેલા રમેશભાઈ પેરાલિસિસનો અટેક, અમે લોકો સ્ટ્રેચર ઉપર વોટ આપવા લઈ જવા પડ્યા. મને લાગે છે કે અત્યારના શાસકો અને બધી જ પાર્ટીઓમાં, તો કોઈ પણ પાર્ટીના હોય, સંઘીઓ થોડાક વધારે ખતરનાક છે, એ જુદી વાત છે. ભાજપ એટલે સંઘીઓ કહીએ એટલે બધાને ખબર છે કે ભાજપી, એ લોકો સત્તા માટે કંઈ પણ કરવા તૈયાર છે. આ બધા માટે ખાલી એવું છે કે તમે
આપણા દેશની આઝાદી પછીની સંસદ ને વિધાનસભાઓ જે હતી ને એ વખતના આપણા વડવાઓ છે ને એને સાંભળો. એમની દરિયાદિલીને ઇવન બીજા કોઈનું ના માનો તો કંઈ નહીં, સંઘીઓને બધાને મારે એમ પણ કહેવું કે વાજપેયીએ અને લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે કેવી દરિયાદિલી રાજીવ ગાંધીની ને ઇન્દિરા ગાંધીની હતી કે ત્યારે વિપક્ષને, અને કેવી નહેરુની જે છે એ વખતે આપણા બાબા સાહેબ માટે હતી કે એકબીજાનો સમાવેશ કરે, વિરોધીઓ જે છે તો પણ સમાવેશ કરવો. એ સમાવેશી જે આખી માનસિકતા હતી, અત્યારે માત્ર વિરોધી એટલે વૈચારિક વિરોધી ખાલી એવું નહીં, પણ સીધો દુશ્મન. એ જે વિરોધી અને દુશ્મનમાં જે ફરક છે એ લોકોએ સમજવાની જરૂર છે. એટલે આવી સગર્ભા બેનના માટે, અને પેલો રજા ઉપર ઉતરી જાય કે મારી તબિયત બરાબર નથી, ગમે ત્યારે સમય બદલી નાખે, આખી જે ઘટના છે ને એ પોતે, એટલે એ હું તો બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય તે અને કમિશન, ચૂંટણી કમિશનના જે પદાધિકારીઓ, મને લાગે છે કે લોકોએ શરમને નેવે મૂકી દીધી છે, બેશરમ બની ગયા છે કે પહેલાના વખતમાં સત્તા માટે કંઈ પણ ચાલે, એ આ સત્તા માટે કંઈ પણ કરે એવા લોકો છે. બિલકુલ, આપણી સાથે ભરતસિંહ ઝાલા છે, ખેડૂતો માટે સતત લડતા રહ્યા છે, અને ભરતસિંહભાઈને જ પૂછીશ, ભરતસિંહભાઈ શું કહેશો તમે કે જે રીતે આપ ખેડૂતો માટે અત્યાર સુધી લડતા આવ્યા છો અને આ કોણ ગામનો જે કેસ સામે આવ્યો છે, હવે આ લડાઈ કઈ તરફ, દિશા તરફ જઈ રહી છે? માઇક. નિર્ભય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે તમે ખેડૂતોની વાતને વાચા આપવા નિર્ભય થયા. કોણ ગામની વાત કરું તો બપોરે 1 વાગે અમે ત્યાં ગયા. 10 વીઘાનું ખેતર છે અને 10 વીઘાના ખેતરમાં મોટા મોટા 4 વીજ પોલ નાખ્યા છે. એ ખેતરના બહેનોએ વાત કરી કે હજી હમણાં જ એમને પાક ધિરાણ લોન લીધી, અને એ પાક ધિરાણ લોન લીધી લઈ અને એની જામફળ વાયા અને વૃક્ષારોપણ કર્યું અને ઇરિગેશનની પાઇપો નાખી, બધું તોડી નાખ્યું. તોડી તો નાખ્યું, પણ હજી આજની તારીખ સુધી એ બહેનોને કે એ માલિકને કોઈને ત્યાં જવા દેતા નથી. અમને રોકી રાખ્યા, પણ અમે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે એને બધી વાતચીત કરી, ત્યારે અમે ગયા, ત્યારે વિડીયો કર્યો, બહેનોનો વિડીયો કર્યા, અને ત્યાર પછી આજે હું આભાર માનું છું લાલજીભાઈનો કે ખુદ લોકો સાંજે આવ્યા અને હજારક માણસોની મિટિંગ કરી અને ત્યાં સ્પષ્ટ નિર્ણય લીધો કે આ બિલકુલ નહીં ચલાવી લેવાય, અને આવતીકાલે માત્ર કોણ ગામનું પૂરતું નહીં પણ વીજ પોલ કંપનીની દાદાગીરીની સામે કાલે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરના મેદાનમાં લોકો ભેગા થઈ છે અને કલેક્ટર સામે એક આંદોલન કરશે અને રજૂઆત કરશે. અને ત્યારબાદ બહુ મોટી ચર્ચા થઈ અને ઘણી વખત આંદોલનના વાયદા કરે છે, અને વાયદા બાદ લોકો ક્યાંક ને ક્યાંક એમની માનસિક પરિસ્થિતિના કારણે ભયમાં આવી જાય છે. ભયમાં આવી જાય છે એટલે આંદોલન રોકાઈ જાય છે. એટલે ખેડૂતો અમને કહે છે કે બધા ફૂટી જાય છે, પણ તમે કેમ આંદોલન કરતા નથી? તો ખેડૂતોનો અવાજ કિસાન કોંગ્રેસ સમિતિ અને કિસાન અધિકારના લોકો અને કિસાન સંઘર્ષ સમિતિ અને તમામ સામાન્ય લોકો એનો અવાજ બનવા માટે અમે 15 તારીખે એક મહા રેલીનું આયોજન કરવામાં આવશું. અને અમારું વ્યક્તિગત હંગામા ખડા કરના સિર્ફ હમારા કામ નહીં હૈ, એ સુરત બદલની चाहिए. ગોપીબેન, તમને દુઃખ સાથે કહું છું, તમને ખબર છે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા જ્યારે અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખેર સાહેબે 2017નો ચુકાદો આપ્યો કે 6 મહિનામાં કૃષિ નીતિ બનાવો જે ખેડૂતોના આપઘાત અટકે. એમાં સોલિસિટર જનરલે એ વખતે ભારતીય જનતા પાર્ટી સોલિસિટર ચોખ્ખું કીધું કે ભારત સરકાર ખેડૂતોના આત્મહત્યા અટકાવવા, દેવા નાબૂદી, અને અમે જે હાલમાં જે આવતીકાલે જે રેલીમાં કે માગણી કરી રહ્યા છીએ એ ટોટલ જે ઓર્ડર ગુજરાત સુપ્રીમ કોર્ટના ખેર સાહેબે ઓર્ડર આપ્યો છે 2017માં, એનું કોઈ ઇમ્પ્લિમેન્ટ કરતું નથી. ત્યારબાદ અમે અવારનવાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ઉપર અત્યારે હજી હાલમાં ચાલશે, એ ન્યાયતંત્રનો મુદ્દો છે. પણ કહેવાનો મતલબ એ છે કે સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ, અહીં તો ચાલે છે પોલમ પોલ. આજે તમે ભગતસિંહની વાત કરી, ભગતસિંહ અને સુખદેવને રાજગુરુને જજે પૂછ્યું કે વોટ મિનિંગ ડેમોક્રેસી, તમે આઝાદી શા માટે કરો છો? મેં ભગતસિંહને બહુ વાંચ્યા છે, અને ભગતસિંહની ચોપડી નરેન્દ્ર મોદીને આપવાવાળા ભરતસિંહ ઝાલા છે, વાંચે ગુજરાત કાર્યક્રમમાં કે આ વાંચો, ભગતસિંહને વાંચો, કેવી રાજસત્તા હોવી જોઈએ. ત્યારે ભગતસિંહ કીધું કે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો ખેડૂતો, મજૂરો અને ખેતી સાથે સંકળાયેલા વર્ગનો હોવો જોઈએ, અને આ ચોરો આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો જે 1847માં અમને 7 ને 8 મળ્યા, એની અંદર વીજપોલ કંપનીમાં નામ લખવાનું કામ કરી રહ્યા છે, અદાણીનું નામ લખવાની કાર્યવાહી કરીએ છીએ. તો વસ્તુ આ છે
કે આજે ભગતસિંહ જીવતા હોત તો આપણે ભગતસિંહની વિચારધારાને સાથે છીએ. અમે નથી કહેતા કે હિંસા કરો, પણ એટલું તો આપણા માધ્યમથી કહું છું કે નિર્ભય રીતે ગુજરાત રાજ્યના એક એક ગામમાંથી એક એક ટ્રેક્ટર આવો. જેની પાસે ટ્રેક્ટર ન હોય તો ગામના લોકો 10-10 રૂપિયા ભેગા કરી અને આખા ગામના લોકો ગાંધીનગર આવો. અને આ વ્યવસ્થા પરિવર્તન માટે ખેડૂતોના દેવા નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ મળે, એક વીજ પર થાંભલા દીઠ 1 કરોડ રૂપિયાનું વળતર મળે, અન્ય 2 કરોડનું વળતર મળે, અન્ય તમારી માંગો ટૂંક સમયમાં અમે ઘેરે ઘેરે વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા પાકશું. પરંતુ रुके न जो झुके न जो दबे न जो हम वो ही इनकलाब है जुल्म का जवाब है. અને સાથે સાથે એ પણ કહેવી છે, કિતની તેરી જેલે ઊંચી देखी हो देखेंगे आखिरी दाव हमारा है जीतेंगे भाई गांव गांव से उठो बस्ती बस्ती से उठो. ખેડૂતોના આત્મહત્યા અટકાવવા માટે બહેનો, મજૂરો, ખેડૂતો 15 તારીખે ગાંધીનગર ઉમટી પડો. ઇન્કલાબ જિંદાબાદ. બિલકુલ એક વસ્તુ ભરતસિંહભાઈ. મને યાદ જી. આવી, તમે વચ્ચે પૂછો તો એક સવાલ પાલભાઈ સાથે, કે એક બાજુ ડીઝલની આવી તંગી તંગી છે અને અને તમે આટલા બધા ટ્રેક્ટરનું આયોજન કરો તો એ ડીઝલ મળશે કે નહીં એક સવાલ, પણ આવું ડીઝલ જે છે એ બગાડવું જોઈએ કે નહીં એવી એકચ્યુઅલી બરાબર, હા. પહેલો સવાલ જ્યારે મને ખબર પડી કે તમે લોકો ના, સાચી વાત છે. ટ્રેક્ટરની રેલી પણ કરી રહ્યા છો, હા. તો મારા મગજમાં પહેલો સવાલ એ આવ્યો કે ટ્રેક્ટર ડીઝલ તો મળી નથી રહ્યું. બરાબર છે. એટલે આમાં એવું છે કે જિંદગી બગાડવી એના કરતાં 10 લીટર ડીઝલ બગાડવું સારું. જ્યારે આવનાર પેઢીના બધા જ હક અને અધિકાર છીનવાઈ જાય હમ. તો એના માટે થઈને એ 10 લીટર ડીઝલ બચાવવા માટે થઈને બધા અધિકારો જતા કરવા એનો કોઈ ગણિત નથી બેસતું. કારણ કે અધિકારો માટે, આપણા જે દેશ માટે થઈને જ્યારે આ નરેન્દ્રભાઈ બી મોટી મોટી જે રેલીઓ કરે છે એ તો સત્તામાં આવવા કરે છે, એ તો પોતે સત્તામાં આવવા માટે બધી પાર્ટીઓ કરે છે. એમાં તો હજારો કરોડ રૂપિયાનો ડીઝલ પેટ્રોલના ધુમાડા થાય છે, રોજ જે વિમાનો ઉડે છે, એટલું બધું ઈંધણ વપરાય છે. સવાલ એ છે કે ખેડૂતોની આવનાર પેઢીનું જે છે એ ભવિષ્ય રૂંધાઈ ન જાય એના માટે 10 લીટર ડીઝલ અમે ગણ્યું કે ભાઈ એવરેજ કેટલું જવાનું બધા લોકોનું થઈને, તો કે નજીક અને દૂર બધું થઈને એક ટ્રેક્ટરે 10,000 લીટર ડીઝલ, એટલે 10 લીટર જવાનું. તો અમારા 1100 ટ્રેક્ટર થાય કે 1500 થાય કે ખબર નહીં કેટલા હજારો ટ્રેક્ટરની વાત છે, તો 1000 ટ્રેક્ટર થાય તો 10,000 લીટર. આ 10,000 તો હમણાં સોમનાથમાં નરેન્દ્રભાઈ એકલાય ધુમાડો બોલાવી દીધો. કહેતા ને સોમનાથ બાજુ કંઈક રેલી કરી. અહીંયા જ્યારે અમિતભાઈ આવે છે અને અહીંયા એરપોર્ટથી લઈને અહીંયા પેલું કરે છે, એ દાડો એક દિવસે 100 કરે છે, એમાં 10,000 લીટર તો પેટ્રોલ વાપરી નાખે છે. તો અમારા ખેડૂતો પોતાના હક માટે આ ડીઝલ વાપરે. બીજું એ છે કે એ આ આંદોલન થકી કમસે કમ તમે જુઓ, અત્યારે ખેડૂતને ડીઝલ લેવા જવું હોય ને તો પેલા પેટ્રોલ પંપવાળા કે અમે કેરબામ નહીં આપીએ. તો સવાલ એ થાય કે મારે 25 કિલોમીટર મારું ગામ દૂર હોય તો મારે 25 કિલોમીટર ટ્રેક્ટર લઈને આવવાનું ડીઝલ પુરાવા. ખેડૂતનું ડીઝલ છે તો કેરબામાં જ હોય, એ તો મોટા બેરલમાં જ હોય. ખેડૂત કઈ રોજ પેલા મોટરસાયકલ લઈને જાય 5 લીટર પુરાવે 10 લીટર પુરાવે એવું હોય જ નહીં. મુખ્યમંત્રી એવું કીધું કે 200 લીટર અમે આપીશું પ્રતિ ખેડૂત. આ સવાલની સબસિડીની વાત તો પછી હવે તો અમે એમ કહીએ છીએ કે ભાઈ તમારો જે ભાવ હોય અમને પૂરતું આપો તો ખરા, અમને લાઈનોમાં ના લગાડો. પેટ્રોલ પંપે જઈએ તો કે ડીઝલ નથી, પેટ્રોલ નથી. મેં પોતે જ બેચરાજીમાં પેટ્રોલ નહોતું ને હું જઈને ઊભો રહ્યો, પેલા કીધું પેટ્રોલ નથી, મેં લાઈવ કર્યું ભાઈ બરાબર પેટ્રોલ નથી, તો કે આ નથી. પેટ્રોલ ડીઝલ મળતું નથી. આ ગ્રામીણ વિસ્તારોમાં બધી શહેરોમાં મળી જાય છે, કારણ કે આમાં શહેરમાં ના મળે તો તરત રાડ થઈ જાય કે ભાઈ નથી નું બહુ ચર્ચા થાય. ગામડા અંતરિયાળ છે એને નથી મળતું. કેટલાય અમારે ત્યાં ખૂબ કામ અટકી પડ્યા છે ખેતરના, અને તરત ઇવન મારા પોતાના ખેતરમાં મારે તરત જ પેલા મને કે લાલજીભાઈ ડીઝલ નથી, મેં શું કરશું, તો કે હવે એમ કે હાંજે આવજો, કે કેરબો લઈને નહીં ટ્રેક્ટર લઈને આવજો. એટલે આ ભૂપેન્દ્રભાઈ બી છે ને, મને એવું લાગે ભૂપેન્દ્રભાઈ બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે, પણ સારા મુખ્યમંત્રી તરીકે હોવું ને અલગ વાત છે, સારા માણસ હોવું એ અલગ વાત છે. ભૂપેન્દ્રભાઈ જે છે એક નિષ્ફળ મુખ્યમંત્રી છે, એક કઠપૂતળી મુખ્યમંત્રી છે. અત્યારે ગુજરાતનો વહીવટ સંપૂર્ણપણે દિલ્હીથી થાય છે, બધા ઓર્ડર બી દિલ્હીથી થાય છે, અને ગુજરાતની અંદર એક એવા ઉપમુખ્યમંત્રી મળ્યા છે કે જે હોમ મિનિસ્ટર પણ છે, અને એ હોમ મિનિસ્ટર તરીકે સમગ્ર ગુજરાતની પોલીસ જાણે અદાણી અંબાણીની વીજ લાઈનો માટે હપ્તાખોરી કરવાનું કામ કરતી હોય એવું કરે છે ને એમની નિગરાનીમાં થાય છે.
ચલો જોઈએ હવે તમારું આ જે ટ્રેક્ટર રેલી છે એ 15મી જૂનની તારીખ છે 15 કેટલા ખેડૂતો આવે છે એ પણ જોઈશું અને આપ શું માનો છો આને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.